હેલો ગાઈસ, તો વાગી ગયા છે 10 અને થેલા પહેલાં બધું પેક કરી નાખ્યું છે ને ખાનું રહી ગયું મારે બંધ કરવાનું ને આમાં છે અમારું જમવાનું બપોરનું અને મમ્મી વાસણ મૂકી નાખ્યા છે ને વાર દે જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ફટાફટ ઉતાવળ છે કેમ કે 10 વાગ્યા 10:30 સુધીમાં અમારે બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. હા એટલે હવે એક તો પોતું હા હે ને અને તું કાના છે ને હે દે ઓલું બધું ભોગ ધરાઈ દે. શું ધરાવવાનું? હા આજનો કાલો 2 દિવસનો ધરાવવાનો હે ને. અને જો હવે પપ્પા ગયા હે પૂજા કરવા, તો પપ્પા પૂજા કરીને આવે એટલે અમે વંશને તેડવા જઈશું. પણ ના એવું કરે મમ્મી, જો 10:30 આપણે નવરા થઈ જાય ને તો ભલે ને ગાડીમાં ન બદલાવી શકે. અમે ક્યાં જવાના છીએ? અમે સીધ જવાના છીએ. કહી દઉં દ્વારકા. જય દ્વારકાધીશ. દ્વારકા જઈએ અમે. ઘણા વર્ષો પછી અમે કહ્યું કહો હું 7th હતી ત્યારે અમે ગયા હતા અને પછી તો અમે ગયા જ નથી. તો ત્યારે વંશ બહુ નાનો હતો એટલે વંશને નથી યાદ, મને તો યાદ છે, વંશને કાંઈ યાદ નથી. તો દ્વારકા જવાના છીએ અમે. મારો અચાનક પ્લાન બન્યો. મમ્મી પપ્પા કાલે હાલીને આવ્યા અને પછી હાલો દ્વારકા જઈશે ને રહીએ ને. તો મારે તો રજા છે ઓફકોર્સ. હવે અમારી ડેટ હવે કહેતા હતા 20 તારીખે હે એક્ઝામ. એ અમુક એમ કહે કે 21ના હે, અમુક એમ કે 20ના હે. જે અમારે કન્ફર્મ ડેટ આવી નથી યુનિવર્સિટીવાળાની તો ક્યારે એક્ઝામ ચાલુ થાય છે. તો મારે ત્યાં સુધી રજા છે આગળ જોઈ. સારું ચાલો પછી મળ્યા. ચલો ભાઈ, જય દ્વારકાધીશ. તો અમારો સંઘ નીકળ્યો છે. હા, ક્યાં નીકળ્યો? મને દ્વારકા જવા નીકળ્યા હે ભાઈ. રણછોડરાય દ્વારકાધીશના દર્શન કરવા નીકળ્યા હે. અત્યારે સ્ટોપ કર્યો હે. અમે જોયું કે આ ધરતીનો રસ પી અમે થોડો. ધરતીનો હે? હા, ધરતીનો રસ છે. માંગો 20 ને આપે 30. પહેલા જ અમને રસ પાયો હે દ્વારકાધીશ. મીઠું મોઢું કરાવ્યું રસ પીતા છે. આગળ શું હે તમે બધા? અમે બસ ઘરેથી કમ્પ્લીટ કરીને લાવ્યા હી. વનભોજન કરવાનું છે. વનભોજન કરશો એમ ને? ઘરેથી એટલે ટેકો થઈ જાય. થોડા ખેંચી લઈ પછી જામનગરની વાળી ભાઈ. હા, બાપા સીતારામની મઢુલી આવે મસ્તીની. એમ ને? ખંભાળી આગળ આવે. હા, અહીંયા પ્રસર લેશે. આરામથી જાડવા બાડવા હારા. એમ ક્યાં ખબર હે પપ્પા ક્યાં કે આન પહેલા આપણે ગયા હતા ને યાદ જય માતા આપણે. મોટા મમ્મીને આપણે. હા યાદ જય માતા આપણે. ઓકે, છે જો આગળ રસવાળો ભાઈ. રસવાળો જો લાકડાથી કરે છે. દેશી શીશોડો. ચલો આગળ અમારી આરે બેના રહીજો. દ્વારકાધીશને તમને દર્શન કરો. નાખવામાં હાથથી કરે, આ મશીનથી કરે. ચાલો રસ પીવા. બરાબર હે મસ્તી નો હે. જો બેન ની રસ પીવે. કેવો બેન? મસ્ત મસ્ત હે ને. ચાલો રસ પીવો હોય. ઠંડો હશે. સરસ છે. ચાલો ભાઈ, જય મહાદેવ. હવે અહીંથી દ્વારકા આપણે 120 કિલોમીટર જેવું છે. એટલે વચ્ચે એક ફર્સ્ટ ક્લાસ આશ્રમ, આપણે તો આશ્રમ જોઈએ આપણી પાસે. આશ્રમ આવ્યો છે, કીધું અહીંયા પ્રસાદ પાણી કરી લઈશું. હવે આશ્રમે તમને દર્શન કરાવું. હનુમાનજી મહારાજ છે, મહાદેવજી છે. જય હનુમાનજી મહારાજ. જો દાદાના દર્શન કરો. ભોલેનાથ છે શંભુ. આપણે અહીંયા મહાદેવ તો હોય જ. ઓમ નમઃ શિવાય. મહાસાપુરા ચીના માસમ છે. આશાપુરા ચીના સાધુ હોય, બુદ્ધિ મૂર્તિ આરામમાં હોય. એટલે આપણે જો ભૂતા છે બાપુ, પરેશાન નથી કરવું. બાકી આવું આશ્રમ છે. જો ફર્સ્ટ ક્લાસ. આ ધૂણો હોય બાપુ, આ ધૂણો. મુનાભાઈ તો જો જડીબુટ્ટી માંડ્યા બનાવવા. બે સરસ જડીબુટ્ટી ખાના નહીં હોય તો ચલેગા. લેકિન આમાં નાખવું પડે ને. કા કેવા છે?
આપણે અહીંયા આશ્રમ તો હે હા બા હાલો આપણે બે જોઈએ જોયો આમ હે ને પેલા પ્રસાદ પાણી કરી લો હા બસ કેરી લઈએ હા, સ્નાન કરી. તો પપ્પા હેઠા પડે મને ખબર હોય ને તું નુકસાન ન કરે આશ્રમે જતા હોય છોકરાઓને ખબર હોય કે આશ્રમે કેવું વર્તન કરે ચલો પ્રસાદ પાણી કરો હલો કાઢો હાઈવે છે જો બાજુમાં હાઈવે ટચ આશ્રમ છે આપણી ગાડી પડી અચ્છા જો હાઈવે તેરો બે ઉતાર ચલો ભાઈ હવે ભોજન પ્રસાદ નીકળે આમ જો પપ્પા કાઢી જો આને ભેગું આવું લીધું એવું જોઈએ કેટલો ત્રાસ આવે બે દીના આ મૂકીને વઈ જવા તારા કાઢ આપણે તો આ છે ખરી વરી લાયા છો આમાં કોણ એ ભાઈ ભાઈજી જીઓ ખરી ગરમી થતી છે ને હે ના ગરમી આયા બોલ મચ્છી ઉગાડી ગયો જીવાય ઘણી ગયો જંગલ હોય ને બધા ઈ કજો ન ગયો કાલ એકલો હે ગાડીમાં મુખવાસ ખાતી રહ્યું કહી દઉં કહી દઉં. અમે માથું મુખવાસ કરીશું શું ચાલો બધા ડાયરાને જય શ્રી કૃષ્ણ હરિહર જો બધા બે ગયા હે આ બધા આદેશ મુનાભાઈ મહાદેવ શું હે મનોજની ભાઈ છે બસ ભાઈ કેવું છે એમ કૃષ્ણા બહુ ભાઈ જો આ છોકરાઓ હાટું છે ખાંડ વગરની કરી છે અને અમારી માટે આ ખાટી મીઠી નહીં મુનાભાઈ કાચી કેરી ડુંગળી કાચી કેરી તો આથી આશ્રમે જ તોડી આવ્યો બસ થેપલા છે ભાજી છે જો ટમેટા મરચાં કાકડી કાંઈ ઘટેલા જ અંદર હે કાંઈ નહીં ને મીઠું શીખે જો મીઠું ને બધું લઈ લો હારે ને હારે આ ચવાણું છે ચવાણું ખાવું હે ચવાણું ખાવું હે બરાબર આ વસ્તુ ઘણી એટલે જો જમવા બધા બે લાવો બધાને રિવ્યૂ લઈ લઉં કેવું થયું છે એમ બરાબર એટલે જોરદાર સોસ બોસ બધુંય છોકરાને ખાવું હોય ને તો ભેળ કરીને ખાઈએ કે બધી વસ્તુ હારે લઈને મજા જ આવે રાખે આ રીતે તમારે હે ને કરો ને ફરવા જાવ તો હારે થેપલાને બધું લેતા જાઓ એક ટાઈમ તો કેમ કે બહારનું તો મળે જ પણ આપણને ન મજા આવે ઘર જેવું ચાલો તમને ખવડાવી દઉં થેપલાને ભાજી હાલો અને હો કેટલા બધા તીખી વારી ખવડાવ મટીન દઈ દેવાની મુના બોલ ઘણાય થેપલા હો મેં કર્યા હે એમાં હું એકલી ને એકલી કરતી હતી ને પાતરા કર્યા પણ મોટા મોટા કરી નાખ્યા મેં કીધું હા ને એટલે છે જાડા રાખ્યા ને એટલે મેં કીધું મજા આવે બે દી ખાવા હોય ને કે કુણા રે એમ એને બાપા કે પાતરા ન કરતી કે ભેગું ન થાય એટલે હા, તમે બધા હાલો જમવા મજા આવશે વિડીયો જોતા રહેજો આગળ આગળ લાઈવ નહીં રાજે ને હા જે કરશું એવું લાગશે ને દ્વારકા જઈને બરોબર બ્લોગમાં જોડા રહેજો આખો વિડીયો જોજો સ્કીપ કરીને જોતા નહીં તમે આખો વિડીયો જોશો ને તો તમને બધી ખબર પડશે ને મજા આવશે એમ સ્કીપ કરીને જોવો તો તમને મજા ન આવે વિડીયોમાં બરોબર સારું ચાલો હું ભોજન લઈ લઉં બરોબર ચાલો ભાઈ જય મહાદેવ પ્રસાદ પાણી કરી લીધા છે ફર્સ્ટ ક્લાસ થેપલા ઘરના સૂકી ભાજી અને હનુમાન દાદા એ વંશ હનુમાન દાદાના આશરે બેઠા છે જો આવો મસ્તીનો આશ્રમ છે ખાટલા અમારા જ નહીં મુના ભાઈ હા અમારા તો આવડી સાધુડો જડી જાય કઈ નહીં અમારે કાંઈ જોઈએ ફાઈવ સ્ટાર નાની પડે ને આપણે આનો આનંદ એ ભાઈ અમારા જો ભાઈ આ એકાદા સાધુ હોય ને એટલે અમને એની પાસે ફાઈવ સ્ટાર એ ઊંચા લાગે એવો આનંદ જ આવે હા અહીંયા શાંતિ હોય ફાઈવ સ્ટારમાં શાંતિ ન હોય
હાથ પાછળ આ સાધુ ઉતર જો ભાઈ ડેરી ઉતરવા માંડ્યા આવી મોજ હોય છોકરા કરે મોજ જો ડેરી રેતા બતાવતું હવે અમારા વંશભાઈ કેરી જો એની માં હાથમાં કેરી લઈને બેઠી ભોજન ચાલુ ભોજન કાચી કેરીને ભોજન લઈ તો લઈ હટાટ લઈ કેરીને મીઠું જો કાંઈ આટે વાસણ હોય ફર્સ્ટ ક્લાસ આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર લાઈવ થયા હતા સાંજે થઈશું નહીં સાંજે પાછા લાઈવ થઈશું હા લાઈવમાં જોડાઈ ગયો અને હવે આપણી ચેનલમાં બહુ લાંબા સબસ્ક્રાઈબ બાકી નથી હા બરાબર થોડા ઘણા કરી નાખો એટલે આપણે 1000 થઈ જાય તો બાકી આનંદ છે જો થોડીક વાર અહીંયા રેસ્ટ કરશું પછી આગળ વધશું અને બધાને જય મહાદેવ જય મારો બિલેશ્વર જય હો મામો પાણે જ રમે બે નાના થઈ ગયા તો સૌથી મોટું દેખાડવા આવી ગયો 99 લાખ આ તાજી કરી કેમ પેલા કેરી ખાવા ના પાકી હવે મને કે ઓલી બે રહી કડવી નહીં હોતો નથી બહુ ખાખડી કહેવાય શું કહેવાય ખાખડી હાખડી સાકડી કેમ એમ થયું ખાખડી આ નથી ખારી બાબા મને ખાટી દે ને ખાટી આવી નથી પણ મીઠું વધારે હા આવી બીજી હમણાં આઈડિયા તમને અહીંયા મજા આવશે ત્યાં ચાલો જય દેખાડી દે અહીંયા હું મેં રૂમ રાખી દોટ ને મંદિર કલાક દેખાય છે શિખર જય દ્વારકાધીશ વાહ બાબા વાહ રૂમ નાખી કઈ પણ બોલે વેલા મોરતા જમીન સીધું અચ્છા તજા દેખાય ચાલો પછી નહીં અમે આજ લાઈવ થયા હતા અમે રાતે પણ લગભગ જો શિવરાજપુર બીચે અમે જવાના અહીંયા અમને ટાઈમ મળશે તો અહીંયા અમે લાઈવ થઈશું વેસિન રિમોટ લાવતો મને તું વેસિન રિમોટ સારું ચાલો તો હવે અમે તૈયાર થઈ જાય કપડાં નથી બદલાવા કપડાં તાના પહેરી લઈશું મોટું બોટું આજે હે થોડું ફરકું કરી ઉલ્યો હવે પછી જઈ સારું ચાલો હેલો ગાઈસ જો અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને અમે હે ને આપણે આંબા ભગતની વાડીમાં રોકાણા છીએ આંબા ભગત ને બાબુ શું નામ હે કંઈક નામ હું હમણાં જઈને વાંચીને કહું તમને રોકાણા બરાબર જો મસ્તીની રૂમ છે ને કોઈ નથી શાંતિ છે થોડુંક ઓલું અત્યારે આખું મારું છે કોઈ નથી બહુ મસ્ત જગ્યા છે એકદમ ચોખ્ખાઈ બહુ સરસ ક્લીન ને ખારું છે અને જો આ બધું મસ્ત ગાર્ડન છે ને અહીંયા ઝાડવા એવા સરસ હા હજુ કામ હાલે કામ હાલે હા અને બધા અમારે ત્યાં છે વધારે પડતા તો જો છે ને હાલ મોરબી ઓટાળા દેસાઈ એટલે અહીંયા રોકાણા છીએ અમે અને મજા આવે એવું કે શાંતિવાળું કે ચોખ્ખાઈ સારી સરસ બરાબર એટલે આવવું હોય તમારે દ્વારકા તો અહીંયા સ્ટે કરી શકો છો તમે અત્યારે હે ને મોટા તો આડા દિવસે જ હોય વેકેશનમાં અત્યારે હે ને વેકેશન નથી ને વેકેશનમાં જોરાઈનું હોય એટલે વેકેશનમાં કેટલા માણસ આવે અત્યારે હા કોઈ માણસ જ નથી ફોન આવી ગયા હા અમે જઈ છીએ એટલે હવે ફોન ઉપાડવો નથી સારું ચાલો તો વાંધો આંબા ભગતની વાત બરાબર અને છે અને અમે જઈશું બીચ ઉપર ને જઈશ બેટ દ્વારકા બરોબર એટલે કાલે છે ને કાનાના દર્શન જ રે તમને છે બહુ મસ્ત જગ્યા છે હિંચકા લપસ્યા ને ખાટલા ને જો આંબા ભગત છોકરાઓને કઈ કંટાળો ન રડે છોકરાઓને મજા આવે ને વસે બસ ભાઈ જો નહીં લીધું તૈયાર થઈ ગયા ને હિંચકા લપસ્યા આ રીતનું છે મસ્તીની જગ્યા છે બધાને સ્ટે કરવા જેવો છે અને શાંતિવાળી છે જગ્યા મજા આવે એવું તમને સારું ચાલો હવે જઈએ આપણે બીચ ઉપર મળી તમને જો ગાઈસ તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો
તો આજના બ્લોગમાં તો અમે દ્વારકા પહોંચ્યાની બધું છે, પણ હે ને અમે બીચ ઉપર જવા નથી, શિવરાજપુર બીચ જે છે ને ત્યાં, પણ અમે પછી ન ગયા કેમ કે અહીંયા મોડું થઈ જવાનું હતું, કેમ કે અમે ત્યાં પહોંચત ને ત્યાં બધું બંધ થઈ જતું, એટલે પછી ત્યાંથી અમે નાગેશ્વર અમે દર્શન કરવા ગયા ને પછી ત્યાંથી અમે ડાયરેક્ટ બેટ દ્વારકા ગયા. તો એ બધું તમારે છે ને કાલના બ્લોગમાં આવશે, તો કાલનો બ્લોગ જોજો, આખો બહુ મજા આવશે. બાય બાય, રાધે રાધે.